નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરીશું દેરાણી જેઠાણી ભાગ 1 બનેલી સત્ય ઘટના પર। એ આવતા સોમવારે આપણા ગામના શંકર મંદિરે હું સ્વરાશી જમાડું છું અને તમારે બધાને આવવાનું છે। આપણા ગામના સાધુ અને બ્રાહ્મણની સાથે સાથે આજુબાજુના 4 ગામના બ્રાહ્મણો અને સાધુઓ પણ જમાડવાના છે। આપણા બધા સગા સંબંધી પણ આવવાના છે। તમને રૂબરૂ આમંત્રણ દેવા હું આવીશું અને ઠેઠ સુરત સુધી ધક્કો ખાધો છે, એટલે બધાને આવવાનું છે હો। હંસાએ પોતાના સગા દિયર અને દેરાણીને ચીકુવાડીમાં એના ઘરે જ કીધું। હંસા હજુ આજ સવારે ગામડેથી દેશમાં આવી હતી, પોતાના ભાઈના ઘરે ઉતરી હતી। બપોરે જમીને એ પોતાના દિયરને ઘર આવી હતી। દિયર અને દેરાણીને સવારે ફોન કરી દીધો હતો કે બપોર પછી હું આવું છું, એટલે એ લોકો ક્યાંય બહાર ના જાય, એટલે એ લોકો ઘરે જ હતા। સ્વરાશી જમાડવાનું ખાસ કારણ કાંઈ? અને અમને તેડવાનું પણ ખાસ કોઈ કારણ છે જેઠાણી બા? શીતલે વ્યંગમાં પૂછ્યું। શીતલનો ઘરવાળો રાજેશ કશું બોલ્યો નહીં, બસ નીસું જોઈ રહ્યો। એક માનતા માની હતી એટલે જમાડું છું, બીજું કોઈ ખાસ કારણ નથી। અને બધા સંબંધીઓ સગા સંબંધીને જમાડવા એવું નક્કી કર્યું છે। બીજું તો શું હોય? તમે તો સગા દેરાણી છો, ભલે ને આપણી વચ્ચે બોલવાનો વ્યવહાર ના હોય, પણ આ વખતે તમે આવી જ જાઓ, પછી ભલે આપણી વચ્ચે જેમ હાલતું હોય એમ હાલે, મને કોઈ વાંધો નથી। પછી હું કોઈ દિવસ તાણ કરવા નહીં આવું, બસ। પણ આ વખતે તમારે આવવું પડશે એટલે આવવું જ પડશે। બોલતા બોલતા હંસાએ હાથ જોડ્યા। રાજેશ ભાભીની સામે જોઈ રહ્યો, પણ શીતલના ધારદાર નજર હજુ પણ હંસા તરફ જ હતી। અને ધારો કે અમે ના આવીએ તો શું કરી લેશો તમે? શીતલે કહ્યું, અને રાજેશે એની તરફ જોયું। એવું ના બને, મને મારા દિયર પર ભરોસો છે, હું કહું એટલે એ આવે જ। હંસાએ રાજેશ તરફ જોઈને કહ્યું, એ તો હવે અમે નક્કી કરીશું કે અમારે આવવું કે નહીં। આમેય અમને એકલા જ મૂકી દીધા હતા ને, આ તો ભગવાને અમારી સામે જોયું અને અમારે સારું થયું એટલે તમે આવ્યા, બાકી તો અમને નિશા દેખાડવામાં તમે કાંઈ બાકી નથી રાખ્યું। આ તો અમારા ઈ સાવ ભોળા ને મોઢાના મોળા એટલે ઠોલી ખાધા ખૂબ, પણ હવે અમે નક્કી કરીશું કે અમારે આવવું કે નહીં। શીતલ હવે બરાબરની ખીલી હતી। ઘણા વર્ષે એના જેઠાણી બા હાથમાં આવ્યા હતા અને તે આ મોકો ચૂકવા માંગતી નહોતી। બનવા કાળે બધું બન્યું હતું, બાકી અમે કોઈને વગોવ્યા નથી। લોકોએ ખોટી કાન ભંભેણી કરી હતી અને 2 સગા ભાઈ વચ્ચે મન દુઃખ થયું। જે થયું એ થયું, અને તમે પૈસાવાળા થયા છો એમાં અમારી આંખું ટાઢ્યું। હું ક્યાં પૈસા માંગવા નથી કે ક્યારેય માંગવા પણ નહીં આવું, અને આમાં મારો કોઈ સ્વાર્થ પણ નથી। તમારે આવવાનું છે રાજેશભાઈ, અને સાથે બધાને લાવવાના પણ છે। યાદ કરો રાજેશભાઈ, તમે મને એક વખત વચન આપ્યું હતું કે ભાભી તમે માંગો એ આપું, અને ત્યારે મેં કીધું હતું કે મારે કાંઈ જોતું નથી, પણ તોય તમે કીધું હતું કે ભાભી જ્યારે જરૂર પડે ત્યારે માંગી લેજો। એ તો તમને યાદ જ હશે, અને એટલે જ હું આજે એ વચન માગું છું કે તમારે આવતા સોમવારે આવવાનું છે સહકુટુંબે। એકી શ્વાસે હંસા બોલી ગઈ। શીતલ તો જોતી જ રહી ગઈ। રાજેશે પણ પોતાની ભાભી સામું જોયું અને એને પેલો પ્રસંગ યાદ આવી ગયો। એના લગ્ન હજુ થયા નહોતા, ઉંમર હશે 16 વર્ષની। એ એની ભાભી સાથે કપાસના ખેતરમાં હતો। ભાભી કપાસ વીણતા હતા, ભાઈ કૂવા પાસે, અને એને એક સાપ કરડી ગયો। રાજેશે રાડ પાડી અને જમીન પર પડી ગયો હતો। હંસા ભાભીએ રાડ પાડી અને ભાઈને બોલાવ્યા। પછી ભાભીએ રાજેશનો પગ હાથમાં લીધો અને જ્યાં સાપે ડંસ દીધો હતો ત્યાં મોઢેથી ઝેર ચૂસી લીધું હતું। રાજેશને કશું ના થયું, પણ ભાભી થોડી વારમાં બેહોશ થયા। ભાઈ ભાભીને ગાડામાં નાખીને દવાખાને લઈ ગયા। રાજેશ રોવા જેવો થઈ ગયો હતો। પોતાને બચાવવા માટે ભાભીએ પોતાના પ્રાણની પણ પરવા ના કરી। 2 કલાકની મહેનત પછી ભાભીએ આંખ ખોલી
અને ત્યારે રાજેશે કીધેલું કે ભાભી જે જોઈએ એ માંગી લો, અમે બધા આવીશું. ભાભી જાઓ, તમારે કરો તૈયારી. હું, શીતલ અને વંશ રવિવારે સાંજે જ આવી જઈશું. રાજેશે કીધું અને હંસા ભાભીનો ચહેરો મલકી ઉઠ્યો. એટલામાં રાજેશનો છોકરો અંશ શાળાએથી આવ્યો. એકદમ રૂપકડો એવો અંશ હંસાની સામે જોઈ રહ્યો. હંસાએ એને બાથમાં લીધો. વાહ, મારો દીકરો મોટો થઈ ગયો ને કાંઈ. વાહ, હવે તો ભણવા પણ જવા લાગ્યો નહીં? તારી મોટી બા શું મોટી બા, જો આવતા સોમવારે તારે મારા ઘરે આવવાનું છે હો. આવીશ ને? હંસાએ અંશને વહાલથી નવરાવી નાખ્યો અને પોતાના પર્સમાંથી 100ની નોટ કાઢીને અંશને આપી ને શીતલની સામે જોઈને ઘરની બહાર નીકળી ગઈ. શીતલ હજુ કતરાતી હતી. જેવા હંસાબેન હજુ બહાર આઘેરે ગયા અને તરત જ રાજેશ અને શીતલ વચ્ચે ભડકો થયો. કોને પૂછીને તમે હા કહી દીધી કે આપણે જવાનું છે? આપણે નથી જવાનું, હું કહી દઉં છું. રાબેતા મુજબ શીતલે ધમકી આપી. મારે કોઈને પૂછવાની જરૂર નથી. તારે ના આવવું હોય તો કંઈ નહીં, હું અને અંશ જઈ આવશું. અને આમે તું અને તારી મા એકલા જ રહેતા હતા ને, આમે એકલપટ્ટી હોય એ કોઈની સાથે ભળે તો નહીં જ ને. આ અણધાર્યા ઘા હતો શીતલ માટે. નહીંતર રાજેશ એની સામે બોલતો જ નહીં. પણ આજ વાત કંઈક જુદી જ હતી. આજ તો રાજેશે દરેક વાતનો જડબાતોડ જવાબ આપ્યો અને છેલ્લે એમ પણ કહી દીધું કે જો તું નહીં આવે તો આ ઘરમાં પણ તું ક્યારેય નહીં આવે. ઘણી ધમાલ થઈ પણ પછી અંતે ઘીના ઠામાં ઘી પડી ગયું અને નક્કી થયું કે છેલ્લી વાર સોરાશીમાં જઈ આવું, પછી કોઈ દિવસ નહીં. બીજી શરતો એ પણ હતી કે મોટાભાઈ પૈસા કે કોઈ મદદ માગે એ ના આપવી. અંતે જવાનું નક્કી થયું. જેવો ભડકો રાજેશના ઘરે થયો એવો ભડકો એના મોટાભાઈ સવજીના ઘરે થયો હતો. જ્યારે હંસાએ એના ધણી સવજીને વાત કરી કે શ્રાવણ માસમાં સોમવારે મારે ગામના અને આજુબાજુના ગામના સાધુ અને બ્રાહ્મણોને શંકર મંદિરે સોરાશી કરીને જમાડવાના છે, સગા સંબંધીને તેડાવવા છે, સુરતથી દેર અને દેરાણીને બોલાવવાના છે. ભલેને બોલવા વ્યવહાર નથી, પણ છે તો તમારા સગા ભાઈને અને નાના છે એટલે એની હારે વટ ના રખાય. સોરાશી જમાડો એમાં વાંધો નહીં, સગા સંબંધીને તેડાવો એમાં પણ વાંધો નહીં, પણ મારા પૈસે મારા ઘરે મને લાફા મારવાવાળાને જમાડવાનું હું તો નહીં થવા દઉં. એને જમાડવા કરતાં તો હું ગામના કૂતરાને લાડવા ખવડાવું. કૂતરું કોક દિવસ ગણ કરે હો. આ તો મને જ કરડવા દોડ્યો, મારો જ પાળેલો મને જ કરડવા દોડ્યો. મારા પૈસે એ આ ઘરમાં નહીં જ જમે. સવજીએ કડવાશથી કહ્યું. આ તમે મારું ઘર કરો છો તે આ ઘર તમારું એકલાનું જ છે? મારું પણ ખરું કે નહીં? હંસાએ સવજીને પૂછ્યું. હા છે ને, તમારું ઘર છે જ ને. ઘર જ નહીં, હું પણ તમારો છું ને. પણ દર વખતે અમારા પૈસે જ ધર્મ કરો છો તો ક્યારેક તમારા પૈસે પણ આવું કાંઈક કરો ને. તમારા પૈસે સોરાશી કરો તો તમે ગમે તેને બોલાવી શકો, મને શું વાંધો હોય. તમારે સોરાશી કરો, તમારે પૈસે કરો અને અમે જમવા આવીશું. કેમ બોલ્યો નહીં બેટા, સાસુ કે ખોટું? સવજીએ એના દીકરા પ્રદીપ સામે જોઈને કહ્યું. પ્રદીપ 10 વર્ષનો હતો. એ મમ્મી અને પપ્પાનો મીઠો ઝઘડો જોઈ રહ્યો હતો. એને ખબર જ હતી કે પપ્પા ભલે ને ગમે એટલો વળ કરે પણ ધાર્યું તો મમ્મીનું જ થવાનું છે. પણ હંસાએ જે જવાબ આપ્યો એનાથી તો સવજીની આંખો સાર થઈ ગઈ. બધું જ મારા પૈસે થશે, તમારી પાસે 1 રૂપિયો લેવા નહીં આવું. અને બીજું કે આખી સોરાશીનું કામકાજ અમે બૈરાઓ ઉપાડી લઈશું. ગામના પુરુષોએ તો ખાલી સીધું જમવા બેસી જવાનું છે, એક સળીના 2 કટકા પણ નથી કરવાના. અને આમે તમને ખબર પડવી જોઈએ કે પુરુષો વગર પ્રસંગ થઈ શકે. અમારું બાયુનું મંડળ બધું જ કરી નાખશે. અને રહી વાત પૈસાની તો એ હું મારા પૈસા વાપરીશ.
મારા ભાઈએ મારા પૈસા બેંકમાં મૂક્યા છે, એ તો તમને ખબર જ છે ને. ભાઈઓએ જમીન વેચી ત્યારે એના મારા ભાગના પૈસા લેવાની મેં ના પાડી, તોય પરાણે એ બધા પૈસા બેંકમાં મારા નામે છે અને એના વ્યાજમાંથી આ 84 થઈ જવાની છે. હવે બોલો તમે તો આવશો ને બાપ દીકરો 84માં, કે તમે પણ છેલ્લી ઘડીએ રોન કાઢવાના છો? બધું જ તમારું હોય તો અમે બાપ દીકરો તો આવીએ જ ને. પણ દેવીજી, એ તો કહો કે તમે માનતા શેની માની છે? કઈ ખુલાસામાં, કઈ ખુશાલીમાં તમે આ 84 જમાડીશો? એ તો કહો. સવજીએ હળવાશથી કહ્યું. માનતા જાહેર ના કરવાની હોય, એ પૂરી કરવાની હોય. એની જાહેરાત કરીને ધજાગરા ના કરવાનો હોય. તમને તો ખબર જ છે ને કે હું નહીં કહું, પણ તોય કેમ પૂછો છો? હંસાએ કહ્યું. અને બીજે દિવસે ગામની સ્ત્રીઓ હંસાના ઘરે થઈ ભેગી અને થઈ ગયું આયોજન. સ્ત્રીઓને પણ મજા આવી. ગામમાં આવું પહેલી વાર થઈ રહ્યું હતું. ફક્ત સ્ત્રીઓ દ્વારા જ થતું આવું ધાર્મિક કાર્ય પહેલી વાર થઈ રહ્યું હતું. જટાશંકર ગોર પાસે હંસા બધું જ એસ્ટિમેટ કઢાવી લાવી હતી. પૂજા વિધિ પણ જટાશંકરે જ કરવાના હતા અને રસોઈયા પણ એ જ હતા. આખા ગામમાં એ એકમાત્ર રસોઈયા હતા. અને પછી હંસાએ બધા સગા સંબંધીને જાણ કરી દીધી અને આજે એ સુરત પોતાના દિયર પાસે પણ આવી ગઈ અને હવે એના ભાઈ પાસેથી જરૂરી પૈસા લઈને એ ગામડે આવતી રાત્રિના બસમાં બેઠી હતી. બસમાં જ એને વિચાર આવી રહ્યા હતા કે 8 વર્ષ પહેલાં કેવા દિવસો હતા. એ પોતાના ધણી અને રાજેશ વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધો હતા. પછી તો રાજેશ પરણ્યો, શીતલ ઘેરે આવી અને હંસાનું મન ભૂતકાળમાં ખોવાઈ ગયું. સવજી અને રાજેશ એટલે રામ લક્ષ્મણની જોડી. બે ભાઈ વચ્ચે ઉંમરમાં 10 વર્ષનું અંતર હતું. સવજી જ્યારે 18 વર્ષનો હતો ત્યારે જ બાપુજી ગુજરી ગયા. પણ 30 વીઘાના 2 સારા એવા જમીનના કટકા હતા અને સવજી હતો મહેનતુ. ઘરે સવજી રાંધી નાખે અને ભાઈને ખવડાવે ત્યારે રાજેશ હજુ 3જામાં ભણતો. 22 વર્ષે સવજીએ લગ્ન કરેલા. હંસા પણ કામમાં ધણીને આંટી મારી દે એવી. રાજેશ પણ આખો દિવસ ભાભીની સાથે જ હોય. મા વગરના રાજેશને એ વખતે ભાભીમાં મા દેખાયેલી. પછી તો રાજેશ મોટો થયો. સવજીએ એનું વેસવાળ દૂરના એક ગામમાં તુલસી પટેલની શીતલ સાથે કર્યું. 1 વર્ષ પછી શીતલ પરણીને સાસરે આવી. શીતલ આમ તો ખૂબ રૂપાળી, પણ થોડી જડ મગજની. એક વાત એના મગજમાં ઘસી જાય પછી એ લોઢે અને લાકડે ના મૂકે એવી જિદ્દી. શરૂઆતમાં તો ઠીક ચાલ્યું. રાજેશ પણ ખેતી કામ અને હીરા ઘસવા જાય ગામમાં. હંસા અને શીતલ બે દેરાણી જેઠાણી ગામમાં ચા પીવા જાય અને ગામ આખું હંસાના 2 મોઢે વખાણ કરે અને શીતલને ત્યાંથી જ પેલો વાંધો પડ્યો. જેઠાણીના વખાણ એ સહન ના કરી શકી. ગામ હોય ત્યાં જેમ 7-8 કોડા હોય તેમ 7-8 કોડીઓ પણ હોય જ. આ કોડીઓનો ધંધો કોઈના ઘરમાં કેમ આગ લગાડવી એ જ હોય. આમેય હંસા શીતલને કહેતી કે તારાથી ખેતીનું કામ નહીં થાય, હું અને તારા જેઠ ખેતીનું કરીશું અને તારે ઘર સાચવવાનું અને મારા પ્રદીપને રમાડવાનો. શીતલ પરણીને આવી ત્યારે હંસાનો દીકરો પ્રદીપ 3 વર્ષનો હતો. હંસા અને સવજી વહેલી સવારે જતા રહે ખેતરમાં. તે છેક સાંજે આવે. ક્યારેક વળી રોંઢે પણ આવી જાય અને આ બાજુ શીતલ પ્રદીપને નવરાવે, રસોઈ કરે. બપોરે રાજેશ આવે, જમે અને વાડીએ ભાત દેવા જાય મોટરસાયકલ લઈને. વળી પાછો હીરા ઘસવા કામે સોંટી જાય. તે છેક રાતે આવે અને શીતલ બપોર પછી ગામની 2-3 કોડીઓ સાથે સખીપણા થઈ ગયા. એમાં 2 તો સાસરેથી પાછી આવેલી હતી. તે શીતલને સડાવે રાખે. આમને આમ તો તું કામ કરીને તૂટી જઈશ, પણ તારી કદર નહીં થાય. ગામ તો હંસાને અને સવજીને જ જશ આપશે. મિત્રો, આગળનો ભાગ જાણવા માટે સાંભળો આગળનો ભાગ 2. મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.